ગુડ મોર્નિંગ મિત્રો. હવે ધોરણ 12 ની અંદર આપણે આજે પહેલા યુનિટની ચર્ચા કરીશું. ફર્સ્ટ યુનિટની અંદર રીડ 1 છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? શું તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકશો? જોઈએ મિત્રો આપણે પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સરની ચર્ચા કરીશું. એમાં જે અનનોન વર્ડ્સ હશે, બરાબર, ન્યુ વર્ડ હશે, એનું તમને કૌંસની અંદર આ રીતે એનું ભાષાંતર પણ આપેલું છે, એ પણ ધ્યાન રાખવાનું. તો પહેલો પેરેગ્રાફ મિત્રો, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક પ્રતિનિધિ કહે છે, પૂછે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ? તમે પ્રેમને પ્રસ્થાપિત કરી શકશો? કસ્ટમર રિપ્લાઇડ, આઈ કેન ડુ ધેટ. કસ્ટમર જવાબ, હા હું કરી શકીશ. I am not very technical, but I think I am ready to install now. ગ્રાહક કહે, મને ટેકનિકલ જ્ઞાન નથી, પણ હું આ પ્રેમને પ્રસ્થાપિત કરવા માટે તૈયાર છું. What do I do first? મારે સૌથી પહેલા શું કરવું અથવા શું કરવું જોઈએ? તો અહીંયા સંવાદ છે, ગ્રાહક પ્રતિનિધિ એટલે કસ્ટમર સાથેનો સંવાદ આપવામાં આવ્યો છે. ઓકે, તો અહીંયા જે માનવીય ફિલિંગ્સ છે એનું એક કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર આખું ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ said the first step is to open your heart. સૌથી પહેલું સ્ટેપ તમારે તમારા દિલને, તમારા હાર્ટને ઓપન કરવાનું છે. એટલે ઓપન કરવાનું છે મીન્સ અહીંયા તમારે કોમ્પ્યુટરની ભાષામાં તમારા હાર્ટ તરફ જવાનું છે. have you located your heart? બેન, તમને તમારું હૃદય ક્યાં છે એ સ્થળ મળ્યું. અહીંયા મેન મીન્સ બેન, મોટી બેન અર્થમાં. મેડમ ટીચર અર્થમાં નથી. મેન મીન્સ મોટી બેન એના અર્થમાં આવે. ક્વેશ્ચન આપે છે, does the customer have technical knowledge? શું ભાઈ ગ્રાહકને ટેકનિકલ જ્ઞાન છે? No, the customer doesn't have technical knowledge. What is the first step? પહેલું સ્ટેપ શું છે? તો open the heart is the first step. Open the heart is the first step. એના પછીનો પેરેગ્રાફ જોઈએ આપણે મિત્રો. કસ્ટમર said, yes, I have. હા, મને મારું હૃદય મળ્યું, મારું દિલ મળ્યું. But there are several programs running right now. પણ એમાં અત્યારે કેટલાક પ્રોગ્રામો રન થઈ રહ્યા છે, ચાલુ છે. Is it okay to install love while they are running? આ પ્રોગ્રામ ચાલુ હોય તે સમયે પ્રેમને પ્રસ્થાપિત કરવો યોગ્ય છે? ક્વેશ્ચન કરે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ replied to ask what programs are running? પ્રશ્ન પૂછે છે, બેન કયા પ્રોગ્રામ ચાલુ છે? પ્રશ્ન પૂછ્યો ગ્રાહક પ્રતિનિધિએ. કસ્ટમર સે લેટ મી સી, ગ્રાહકે લાવ મને જોવા દો કયા પ્રોગ્રામ ચાલુ છે. હવે જવાબ આપે કસ્ટમર, આઈ હેવ પાસ્ડ EXE. ભૂતકાળના જે દુખો, જે ભૂતકાળમાં એક ખરાબ અનુભવ થયો, દુખ છે, એને પ્રોગ્રામ ચાલુ છે. લો એસ્ટીમ EXE, પોતાની જાતને નીચું સમજવું, એને પ્રોગ્રામ ચાલુ છે. ગ્રજ EXE એટલે દ્વેષ, એનો પ્રોગ્રામ ચાલુ છે. દ્વેષભાવ એન્ડ resentment.com એટલે ચીડિયો સ્વભાવ. આ બધા પ્રોગ્રામો કે અત્યારે હાલ મારી અંદર ચાલુ છે. what does the customer ask? કસ્ટમર શું પૂછે છે? the customer asks, is it okay to install love while the programs are running? what programs are running now? કયા પ્રોગ્રામ અત્યારે ચાલુ છે? તો યાદી બનાવજો. password EXE, low esteem EXE, grudge EXE and resentment.com programs are running now. Next paragraph જોઈએ મિત્રો. Customer service representative, no problem. ચિંતા નહીં કરો બેન. Love will automatically erase the password EXE from your current operating system. ચિંતા નહીં કરો બેન. આ પ્રેમ છે ને આપમેળે તમારી અંદર જે past EXE નામનો પ્રોગ્રામ ચાલે છે ને એને આપમેળે નાબૂદ કરી દેશે. It may remain your permanent memory. પણ તમારી permanent memory માં આ past EXE ચાલુ રહેશે. અહીંયાથી delete થઈ જશે હાર્ટમાંથી, પણ અહીંયા ચાલુ રહેશે. But it will no longer disrupt other programs. તો ચિંતા નહીં કરો, past EXE અહીંયા ચાલશે, પણ અહીંયા જે પ્રોગ્રામો ચાલે છે ને ડિસ્ટર્બ કરશે એટલે કે ખલેલ પહોંચાડશે નહીં. Love will eventually override low esteem EXE with a module of its own called high esteem EXE. ચિંતા નહીં કરો, પ્રેમ અંતે શું કરશે? તમારી અંદર જે લો એસ્ટીમ EXE એટલે કે નીચું મૂલ્ય, તમે પોતાની જાતને નીચા આપો છો, એને ઓવરરાઈડ થશે. એના પર નવો પ્રોગ્રામ અપગ્રેડ થઈ ગયો, હાઈ એસ્ટીમ EXE અપગ્રેડ થઈ જશે. However, you have to completely turn off
grudge.exe and resentment.com, those program prevent love from being properly eaten. પણ તમારે પ્રેમને પ્રસ્થાપિત કરતા પહેલા તમારી અંદરના જે બે પ્રોગ્રામ છે ને કમ્પ્લીટલી એને નાબૂદ કરવા પડે, સદંતર નાબૂદ કરવા પડે. અને કયા બે પ્રોગ્રામો જે બંધ કરવાના છે? grudge.exe દ્વેષભાવ and resentment.com ચીડિયો સ્વભાવ. આ બે વસ્તુ તમારે કમ્પ્લીટલી ઇરેઝ કરવી પડશે, મતલબ ટર્ન ઓફ કરવી પડશે. what can automatically erase past exe? past hurt exe ને આપમેળે નાબૂદ કોણ કરશે? તો love. love can automatically erase past hurt exe. will it be completely removed? so આ past hurt exe completely remove થશે? no, it will not be completely removed. it will remain in permanent memory. permanent memory માં રહેશે. next paragraph જોઈએ મિત્રો. can you turn those up man? ગ્રાહક પ્રતિનિધિ પૂછે છે, બેન તમે એને બંધ કરી શકો? કસ્ટમર I don't know how to turn them on. ગ્રાહક જવાબ આપે છે કે બેન મને ખબર નથી કે મારે કઈ રીતે બંધ કરવા જોઈએ. can you tell me how? તમે મને કહેશો કે એને બંધ કરી શકું? customer service representative, my pleasure means I am ready to help you. I would like to help you. એટલે કે હું તમને કહીશ કે પ્રોગ્રામ કઈ રીતે બંધ કરવા. go to your start menu. સૌથી પહેલા તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ and invoke forgiveness exe. અને forgiveness exe માફ કરી દેવો. એ ફાઇલને તમે invoke એક્ટિવ કરો. do this as many times as necessary until, અને ત્યાં સુધી તમારે એને એક્ટિવ કરતા રહેવાનું જ્યાં સુધી કે the grudge.exe and resentment.com have been completely erased. જ્યાં સુધી grudge.exe દ્વેષભાવ, ઈર્ષા અને resentment.com જે પ્રોગ્રામ છે એ બે કમ્પ્લીટલી નાબૂદ ન થાય ત્યાં સુધી તમારે એને ઇન્વોક કરતા રહેવાનું છે. તો સૌથી પહેલા કે તમારે જે દ્વેષભાવ, ઈર્ષા છે એક ફાઇલ એ, અને બીજું કે રિસેન્ટમેન્ટ છે એટલે કે તમે જે ચીડિયો સ્વભાવ છે એ બંનેને કમ્પ્લીટલી તમે નાબૂદ કરી દો. અને ત્યાં નાબૂદ ન થાય ત્યાં સુધી તમારે ફોરગીવ એટલે કે માફ કરી દેવો એ exe ને તમારે એક્ટિવ કરતા રહેવાનું છે. what does my pleasure means? my pleasure means પેલું બાઇક નહીં. my pleasure means the customer representative is ready to help the customer. does customer know how to turn the programs? customer ને ખબર છે પ્રોગ્રામ ને ટર્ન ઓફ કરવા? તો no customer doesn't know how to turn off the programs. to active means find out the similar synonyms for active. to invoke, active means કાર્યરત કરવું, એને એક્શનમાં મૂકવું. what should the customer do? customer શું કરે છે અને how often શું કરવું જોઈએ અને કેટલી વખત? તો customer should invoke forgiveness exe until grudge.exe and resentment.com have been completely erased. next paragraph જોઈએ મિત્રો. customer okay I am done. customer કે okay મેં કરી લીધું છે. love has started installing itself automatically. મારી અંદર આપમેળે પ્રેમ પ્રસ્થાપિત થવા લાગ્યો. is that normal? આ સિચ્યુએશન એમ કે નોર્મલ છે ને કે customer service representative, yes it is. હા, you should receive a message. હવે તમને એક સંદેશો મળશે. that says હવે સંદેશો કહે it will restore for the life of your heart. આ પ્રોગ્રામ, આ પ્રેમ તમારા દિલની અંદર લાઈફ ટાઈમ ઇન્સ્ટોલ થયો છે. do you see that message? તમને આવો સંદેશો મળ્યો? લવ ઇન્સ્ટોલ કરે સ્ક્રીન ઉપર મેસેજ આવશે. મેસેજ શું કહે છે? it will restore for the life of your heart. તો આવો સંદેશો મળે. હવે કસ્ટમર શું જવાબ આપે છે? customer replied yes I do. હા, મને સંદેશો મળ્યો. is it completely installed? તો શું પ્રેમ સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયો? ક્વેશ્ચન જોઈએ મિત્રો. is the installing of love normal? yes, the installing of love is normal. yes I do. what does it means here? yes I do means એનો મતલબ શું છે કે કસ્ટમરે જે resentment.com છે ને grudge.exe ને કમ્પ્લીટલી રિમૂવ કરે છે. yes I do means the customer has already erased grudge.exe and resentment.com exe from his heart by the forgiveness exe.
જો કે આનો જવાબ મિત્રો આગળના પેરેગ્રાફમાં છે. ઓકે, customer service, yes, but remember that you have only base program. બસ ગ્રાહક પ્રતિનિધિ કહે છે કસ્ટમર, પણ ધ્યાન રાખજો મેડમ, આ જે લવ પ્રોગ્રામ છે બેઝ પ્રોગ્રામ છે. You need to begin connecting to other hearts in order to get the upgrades. આ તમારે લવ પ્રોગ્રામને અપગ્રેડ્સ કરવા માટે તમારે બીજાના દિલ સાથે કનેક્ટ કરવો પડશે. ક્વેશ્ચન્સ. What should the customer remember? Customer should યાદ રાખો. The customer should remember that the love is a base program. Why should begin connecting to the other hearts? કેમ આપણે બીજાના દિલ સાથે એમ કે આપણા દિલને જોડવું જોઈએ? તો to get upgrades, we should begin connecting to the other hearts to get the upgrades, to get the upgrades. કસ્ટમર, oops, અરે ગ્રાહક એકદમ મોઢામાંથી અવાજ, અરે શું થયું? I have an error message already. અરે અહીંયા તો એરર મેસેજ આવે છે. What should I do? હવે મારે શું કરવું જોઈએ? Customer service representative what asked, what does the message say? આ સંદેશો શું કહે છે? Customer replied, it says error 412, program not run on the internal component. એક મેસેજ આવે છે ને એ મેસેજનો જે કોડ છે 412 અને એ શું કહે છે? જે એરર આવી છે, પ્રોગ્રામ નોટ રનિંગ ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. આ જે પ્રોગ્રામ લવ પ્રોગ્રામ છે ઇન્ટરનલ કોમ્પોનન્ટ એટલે કે પોતાના જે જુદા જુદા અંગો છે, પાર્ટ છે, એના પર કામ કરતો નથી. વોટ ડઝ ધેટ મીન? એનો મતલબ શું? વાય ડઝ હી સે ઓપ્સ? ગ્રાહક એકદમ કેમ બોલશે ઓપ્સ? અરે because there was an error message. What does it show? એ શું બતાવે છે? એરર મેસેજ શું બતાવે છે? Program not run on internal component. Okay, next paragraph ji મિત્રો. Customer service representative say don't worry ma'am, બેન ચિંતા નહીં કર, that's a common problem. આ તો સર્વસામાન્ય સમસ્યા છે. It means that the love program is set up to run on external hearts but has not yet been run on your heart. એનો મતલબ છે પ્રોગ્રામ જે પ્રેમ નામનો પ્રોગ્રામ છે એ જે સેટઅપ ટુ રન ઓન એક્સટર્નલ કે બીજાના હૃદય પર કામ કરવા માટે કાર્યરત છે પણ પોતાના અંદર કાર્યરત નથી. લવ વસ્તુ છે બીજાને થાય, બરાબર? એટલે બીજાને કરવા માટે પણ પોતાને પ્રેમ કરવા તૈયાર નથી. It is one of those complicated program things. એક જટિલ પ્રોગ્રામ છે. But in non-technical terms, it means you have to love your own machine before it can love others. નો મતલબ છે કે તમે બીજાને પ્રેમ કરો તે પહેલા પોતાના મતલબ કે પોતાના જે શરીરને પ્રેમ કરતા શીખો. એટલે તમારું જે હાર્ટ છે પ્રોગ્રામ ઇન્સ્ટોલ થઈ ગયો તો બીજાને પ્રેમ કરવા તૈયાર છે પણ પોતાને પ્રેમ કરવા તૈયાર. તો સૌથી પહેલા પોતાને પ્રેમ કરો પછી બીજાને. Question: why is he advised not to worry? Customer service representative કહે કે શું સલાહ આપે ચિંતા નહીં કરો. કેમ? Because it's a common problem. It's a common problem. તો she is advised, એટલે ગ્રાહકને એ સલાહ કર. The customer is advised not to worry. The customer is advised not to worry. પેસિવ રચના છે. Customer is advised not to worry because it's a common problem. What does it mean? એનો મતલબ શું થાય છે? It means you have to love your own machine before it can love others. Next paragraph જોઈએ મિત્રો. Customer, so what should I do? તમારે શું કરવું જોઈએ? Customer service, can you find directory call self exceptions? એક ડિરેક્ટરી તમને શોધી શકો કે સ્વની સ્વીકૃતિ, પોતાને સ્વીકારો જેવા છો એવા. કસ્ટમર, યસ આઈ હેવ ઇટ. હા, મને મળીને ડિરેક્ટરી. કઈ ડિરેક્ટરી? સેલ્ફ એક્સેપ્ટન્સ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ, એક્સેલન્ટ, બહુ સરસ. તમે તો ડિરેક્ટરી શોધવામાં બહુ માહિર છો. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. તમે આ ડિરેક્ટરી શોધવામાં તો બહુ જ માહિર છો. વોટ ડઝ he ask to find?
અહીંયા કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કસ્ટમરને શું શોધવા કહે છે? See, like the customer service representative asks customer to find out self-acceptance directory. Here the word excellence shows excellence શબ્દ શું સૂચવે છે? The word excellence shows that the customer is good at getting the files. To find out the files. Customer, thank you. ગ્રાહક કહે છે ને બેન તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, you are welcome. તમારું સ્વાગત. Click on the following files and then copy them to the my heart. હું કહું એ બધી ફાઇલે તમે ક્લિક કરી કોપી કરો અને માય હાર્ટમાં તમે કોપી કરવાની છે. લાવવાની જગ્યા પેસ્ટ કરો. કઈ છે ફાઇલ છે? forgiveness self-esteem.txt, સ્વસન્માન, realization.txt, વાસ્તવિકતા and goodness.doc. એટલે ભલાઈ. The system will override any conflict file and begin patching and quality program. આ બધી જે ફાઇલો છે તમે લાવો તમારા હાર્ટની અંદર કોપી કરો. જે કઈ ફોલ્ટી પ્રોગ્રામ હશે આપને એ સીધા થઈ જશે એમ કે રિપેર થઈ જશે. Also you need to delete self-critic exe from all directories. સાથે સાથે તમારે એક self-critic પોતાની સ્વની આલોચના ટીકા કરવી એ ડિરેક્ટલી કમ્પ્લીટલી નાબૂદ કરી દો. And then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. અને અંતે તમારા રિસાયકલ બિનને કમ્પ્લીટલી ક્લીન કરી નાખો. એમાં જેટલા બી પ્રોગ્રામ છે ને ડિલીટ કરી નાખો, જેથી કરીને ભવિષ્યની અંદર આ પ્રોગ્રામ પાછા રન થાય નહીં. What does customer service representative suggest? Customer service representative શું સૂચન કરે છે? Customer service representative suggests you should copy the program forgiveness self-esteem.txt, realization.txt and goodness.doc into my heart. Should customer delete self-critic exe? Customer self-critic exe delete કરવી જોઈએ? Yes, customer should delete self-critic exe. Next paragraph જોઈએ. Customer got it. Customer ખુશ થઈ ગયો. Hey, my heart is filling up with really neat files. મારા હાર્ટની અંદર નવી નવી ફાઇલો આવી ગઈ છે. કઈ છે? Smile MPG is playing on my monitor right now. મારા મોનિટર સ્ક્રીન ઉપર સ્માઇલ આવી ગઈ છે and it shows that home.com home પ્રેમ બતાવશે. peaceful exe શાંતિ છે and contentment.com are copying themselves all over my head. અને મારા દિલની અંદર સંતોષ કોપી થઈ ગઈ, સફાઈ ગયો છે. કસ્ટમર સર્વિસ that love is installed and running. તેનો મતલબ કે પ્રેમ સ્થાપિત થઈ ગયો અને કાર્યરત થઈ ગયો. You should be able to handle it from here. હવે અહીંયાથી તમારે જાતે ને હેન્ડલ કરવાનું છે. બરાબર? One more thing before I go. જતા પહેલા એક વાત કહેતી જો એમ કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ગ્રાહક પર કસ્ટમર યસ બોલો ને. કસ્ટમર સર્વિસ લવ ઇઝ ફ્રી है. જો આ મફતમાં મળેલું ફ્રી છે અને તમે કે પૈસા ચૂકવ્યા નથી. Be sure to give it and its various model to everybody you meet. જે કે લોકોને મળો એને જુદા જુદા મોડ્યુલમાં પ્રેમને તમને વહેંચતા રહો. તમારે પ્રેમ આપવાનો છે. મધરનો પ્રેમ, ફાધરનો પ્રેમ, સિસ્ટરનો પ્રેમ છે, બ્રધરનો પ્રેમ છે, પોતાની ભાઈ પ્રત્યેનો પ્રેમ. આ જુદા જુદા મોડ્યુલ્સ છે. એ મોડ્યુલ્સ તમે લોકોને પ્રેમ આપતા હોય. ઓકે, they will in turn share it with other people and they will return some really neat modules back to you. તમે આ તે જુદા જુદા જે મોડ્યુલ્સમાં પ્રેમ આપતા રહેશો એ જે નીટ એન્ડ ક્લીન પ્રેમ તમને પાછો મળતો રહેશે. કસ્ટમર said I will sure and હું કરીશ. Thank you for your help. તમે મને મદદ કરી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. Which is a freeware? Love is a freeware. Which file is playing on customer monitor? Customer ના મોનિટર ઉપર કઈ કઈ ફાઇલો ચાલુ છે? What does it show? તે શું સૂચવે છે? Smile MPG, word.com, peaceful.exe, contentment.com files are playing on customers monitor. What does it mean? એનો મતલબ છે love is installed and running. પ્રેમ પ્રસ્થાપિત થઈ ગયો છે અને ચાલે છે.
તો મિત્રો અહીંયા આપણો જે આ પહેલો યુનિટ છે કેન યુ સ્પેલ તમે આ પ્રેમને પ્રસ્થાપિત કરી શકો. અહીંયા આપણો યુનિટ પૂરો થશે. તમે મજા આવે છે મિત્રો, યુનિટ વાંચજો, જે પેરેગ્રાફ તમને સમજાવવાનો છે, ક્વેશ્ચન કરવામાં આવે છે એ ક્વેશ્ચન કરજો. એટલે આપણે એક્ઝામ ની અંદર પેરેગ્રાફ ઉપરથી આપણને પ્રશ્નો પૂછે તો આ રીતે જે પ્રશ્નો પૂછવાનો જવાબ કઈ રીતે લખવો એ ધ્યાનમાં રાખવાનું છે. જે ડિફિકલ્ટ વર્ડ્સ આવે કે જે ન્યુ વર્ડ્સ છે, નોન વર્ડ્સ છે એ પણ અંદર છે. એનું તમને બ્રેકેટ ની અંદર એનું મેં ટ્રાન્સલેશન પણ લખ્યું છે. એની પણ એક યાદી બનાવો, સરસ મજાની એક નોટ બનાવજો યુનિટ વાઇઝ, એની અંદર હોમવર્ક કરતા રહેજો. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે